નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, બોલિવૂડની મલાઇકા અરોરા પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। અભિનેત્રીના પિતાએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે। ત્યારે મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે મલાઇકા અરોરાના પિતાએ બાંદ્રામાં પોતાના ઘરે ત્રીજા માળથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે। આ ઘટના સવારે 9 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે। આ સમાચાર બાદ મલાઇકા અરોરા મુંબઈથી પુણે જવા રવાના થઈ ગઈ છે। હાલ મૃતદેહને બાબા હોસ્પિટલમાં રાખવામાં આવ્યું છે। ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે મલાઇકા અરોરાના પિતા અનિલ અરોરાનું અવસાન થયું છે। કહેવામાં આવી રહ્યું છે કે અનિલ છત પરથી કૂદીને આત્મહત્યા કરી છે। તેનો પરિવાર અને પરિચય તો આપઘાતમાં છે। મુંબઈ પોલીસ અભિનેત્રીના ઘરે પહોંચી ગઈ છે અને મલાઇકા અને તેના પરિવાર માટે આ ખૂબ જ દુઃખદ અને મુશ્કેલીનો સમય છે। ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે આ મુશ્કેલ સમયમાં મલાઇકાનો પૂર્વ પતિ અરબાઝ ખાન પણ તેના ઘરે પહોંચી ગયો છે। અરબાઝ ખાન મલાઇકાના ઘરની બહાર પોલીસ અન્ય લોકો સાથે વાત કરતા જોવા મળ્યો હતો। અભિનેત્રી તેના પૂર્વ પત્નીના ઘરે કેમ ગયો હતો તે અંગે આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવી રહ્યું હતું। હવે તેના કારણો સામે આવતા સર્વત્ર શોકનો માહોલ છે। ત્યારે મિત્રો હાલ માટે આટલું। મળીશું નવા અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।